આજે અમે આવ્યા છીએ ધોળકિયા ગાર્ડન. તો તમને એનો બ્લોગ જરૂરથી બતાવશું. તમને કેવો લાગે તો અમને બતાવો. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. તમને જે જ્યુસ પીવું હોય ત્યાં અહીંયા આ બેન બનાવી આપે છે. જો આ લોકોની ભીડ જોવો કેમને લોકો લે છે. આ લીંબુ, अदरक, हल्दी, लौकी और करेला और बीट और कैरेट, जिंजर और सबका जूस बना के और दीदी सबको पिलाती है. जिसको पीने का हो वो गार्डन के बाहर आके ठीक है और टेस्ट करके बताना कितना अच्छा लगता है. તો ફાઇનલી દોસ્તો આપણો આ એક ગ્લાસ બની ગયો છે. તો ફાઇનલી દોસ્તો હવે આપણો એક મસ્તિકાનો ગ્લાસ બની ગયો છે. તમે જોઈ શકો છો આ પીવામાં બહુ મસ્ત લાગે છે. અહીંયા પીવા માટે લોકોની ભીડ જામે છે. તો હા, પીવા માટે સવારમાં તમને કેવું લાગે છે? કેટલા સમયથી આવો છો? 2 વર્ષ 3 વર્ષથી આવું છું. હા, એ 3 વર્ષથી તમે પીવો છો? કેટલા વર્ષ? તમે કેટલા વર્ષથી પીવો? 5 વર્ષથી. 5 વર્ષથી. કયું પીવો છો? ગ્રીન, પુદીનો, લીંબુ, પાલક ને મિક્સ બધું. તમને સારું લાગે છે? બહુ સરસ. રિઝલ્ટ સારું? બહુ સરસ. વેટ લોસ થઈ જાય છે જોરદાર. હા, તમારું વેટ લોસ થોડુંક ઉતારજો. ચાલુ છે 10 કિલો ઘટ્યો. 10 કિલો ઘટ્યું આ પીવાથી? હા, બહુ સારું. 150 હતું 140 થયું. બહુ સરસ. થેન્ક યુ. તમારું શું કેવું છે આના માટે? સારું છે. સવારમાં આવું બધું હેલ્ધી ફૂડ. હા, લોકો માટે સારું છે ને? આ દીદી સારું બનાવે છે ને? હા, સારું. તમારે અંકલનું કેવું છે? બસ બધા આવીને એકવાર ટ્રાય જરૂર કરો. તમારે શું કેવું છે? અમારે હું અમારે જ બનાવીને હા, તમારું કામ જ આ. હા, તમારે લોકોની સેવા કરવાની. તમે પીવો છો કે ટાઈમ પાસે? નહીં, તમને પીવું ગમે છે કે નહીં? ભલે કડવું લાગે તો પીવું સારું છે. બધાથી સારો ટેસ્ટ શેનો લાગે તમને? ફ્રૂટનો. તો એ બાઈને ફ્રૂટનો ટેસ્ટ સારો લાગે છે. અને તમને જે પીવું હોય એ પીવડાવો. તમને કેવું બનાવવું સારું લાગે? લોકોને પીવડાવવું સારું લાગે? કેરેટ, બીટ, આમળા, પાલક, પુદીનો, સુગર માટે છે, બ્લડ માટે છે, પછી કેન્સર હોય, પ્રેશર હોય, પ્રોટીન વેચું છું, કેલ્શિયમ હું કોઈનામાં ઓછું હોય એના માટે બેચી છું. તમે પીવો છો તમારા માટે? મારા માટે ગ્રીન પીએ છે અમે બધા. ગ્રીન. હા, માસી આ પીવે છે. જો પુદીનો. અને હા, એક આંબળાનું પીવે છે. તો માસી તો પછી પ્રોટીન પીએ છે. સરગવો માસી પીએ, પ્રોટીન પીવે છે. સરગવો સ્ટેપ બાય સ્ટેપ રોજ લઈ લઈએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ. અને આજ આપણે માસી ટેસ્ટ કરાવે છે. તમને અમે લાઈવ બતાવી છે. દેશી દાણા. દેખો અહીંયા લોકોની કેટલી ભીડ લાગી રહી છે. તો તમારે અહીંયા પીવું હોય, ફિટનેસ રહેવું હોય તો તમે અહીંયા ચોક્કસથી આવજો. ધોળકિયા ગાર્ડનનું એડ્રેસ છે. ત્યાં લોકોને બહુ મજા આવે છે પીવાનું. તો ચલો, અમારો આજનો આ વિડીયો તમને દેખો આ ભાઈ પીવે છે ઘરમાં ગરમ. એટલે તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર ઓર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રગો, આંબા હળદર ને આદુ હા ને લીંબુ મિક્સ. હા, સ્પેશિયલ ચરબી ગાળે. હા, જોરદાર. જો કીધું ને તો પહેલા ઓલરેડી કીધું. હા, કીધું એમને અંકલે. બરોબર. તમારું શું કેવું આમાં? તૈયાર થઈ જશે.
લાગે છે તો આટલું મસ્ત લાગે છે. તો આ Yummy, yummy. છે ધોળકિયા ગાર્ડનની પાસે. યમ્મી યમ્મી યમ્મી. આમાં જે મિક્સ કર્યું એ બધું કે જો આમાં પાઇનેપલ પછી બીટ પછી ગાજર પછી બધું ફ્રૂટ. ચલો તમારે શું કહેવું એના માટે? રોજ પીવાથી શરીર સારું રહે છે, બોડી મેન્ટેન રહી છે. મારો એક્સપિરિયન્સ છે. વજન વધતું નથી આ જ્યુસ પીએ રોજ વજન હા. નથી. તમે કેટલા ટાઈમથી આવો છો? હું 3 વર્ષથી 3 વર્ષથી તો સારું છે. સારું, ચાલો ફાઇનલ દોસ્તો, હવે અમારે ટેસ્ટ કરવાનો વારો આવ્યો છે તો હું ટેસ્ટ કરીને કહીશ કે બહુ મસ્ત. વેરી નાઇસ, વેરી મસ્ત મસ્ત. માસી અમને મસ્ત જ્યુસ બનાવીને આપ્યું છે, અમને બહુ મસ્ત લાગ્યું છે. તો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. અને જો તમારે વેટલેસ ઉતારવું હોય તો અહીં ધોળકિયા ગાર્ડનની પાછળ માસી બધાને જ્યુસ મિક્સ કરી અને આપે છે. તમને એકદમ ચોક્કસથી ટ્રાય કરવા આવજો, તમને બહુ મસ્ત ફાઇનલ ચોખ્ખાઈ રીતે તમને બનાવીને આપીશ. અહીંયા તમને પાર્સલની સુવિધા પણ મળી જાય. જો કોઈને પાર્સલ લઈ જવું હોય ઘર માટે તો પાર્સલની સુવિધા છે. થેન્ક યુ. ચલો હવે આજનો વિડીયો તમને કેવું લાગે છે, કેવું ફાઇનલ લાગે છે તે ફાઇનલ દોસ્તો તમને કેવું લાગ્યું તો તમને અમને વિડીયો કેવો લાગ્યો ફાઇનલ તો અમને લાઈક શેર ઓર કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. અને અમને કોમેન્ટમાં લખજો કે આ એડ્રેસ ક્યાં છે. તો ધોળકિયા ગાર્ડનની બાજુમાં છે અહીંયા કણે, તો તમારે અહીંયા પીવા ફાઇનલ આવી જવાનું. તમારી દીદીને તો બહુ મસ્ત ફાઇન લાગ્યું છે.